જય શ્રી રામ 75નો છઠ્ઠો અને 7મો દિવસ સાથે છે। આજે અમે નીકળ્યા છીએ પોરબંદરથી બેટ દ્વારકા જવા માટે સાયકલમાં। અને ટોટલ લગભગ સાયકલિંગ ક્લબ શ્રીરામ સ્વિમિંગ ક્લબના ટોટલ મેમ્બર્સ થઈને 26 જણા આવીશું અમે। એમાંથી 13 જણા છે તે સવારે અમે લોકો સાથે નીકળ્યા છીએ। બીજા છે એ 9 વાગે આવવાના હતા, એ લોકો 9 વાગે નીકળ્યા। હવે અમે અહીંયા ટોલ નાકા પહોંચ્યા છીએ। ટોલ નાકાથી નીકળી બાયપાસ ત્યાં ઊભીને નાસ્તો કર્યો થોડો ઘણો। નાસ્તો કરી પાછા નીકળ્યા। અમારી સાથે રાઇડ્સમાં 70 વર્ષની આસપાસના લોકો પણ છે અને 12-13 વર્ષનું બાળક પણ સાથે છે। દિનેશભાઈ પરમારનો સન છે, હિતેન પરમાર। આમાં સાથે જ છે આ વિડીયોમાં, ભરત મહેસાણીયા સાથે છે। હવે અમે પહોંચી ગયા છીએ હોટલ અમિતારા। અહીંયા બપોરનું ભોજન કરી અને થોડો રેસ્ટ કર્યો। અહીંયા રેસ્ટ કરી અને અહીંયાથી નીકળ્યા અમે 13 જણા। 2:30 નીકળાય છે ત્યારે અહીંયા એક નાનો રેસ્ટ લીધો છે પાણીનો। ત્યાંથી નીકળી દ્વારકા પહોંચ્યા છીએ અમે। હવે દ્વારકા પહોંચી અને હવે જઈએ છીએ મંદિર તરફ। મંદિર બાજુ જઈ રહ્યા છીએ, ત્યાં રસ્તામાં ધજાજીના દર્શન પણ થઈ ગયા। હવે પહોંચી ગયા મંદિરે, દર્શન કરીને બહાર આવી ગયા છીએ। હવે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે। અંધારું થવા માંડ્યું છે। અમે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુ, એકદમ સરસ મજાનું બનાવેલું છે। અહીંયા રાત્રિના ટાઈમમાં બહુ જ ટ્રાફિક સારી એવી રહે છે। હવે પાછા રિટર્ન થઈ ગયા છીએ ત્યાંથી। ઉખાણવાળા મંદિરમાં નાઇટ હોલ્ડ કરશું। હવે નીકળી ગયા છીએ અમે ઓખાથી બેટ દ્વારકા। બેટ દ્વારકાથી દર્શક પટેલ સાહેબ સાથે હનુમાન દાંડી જાઉં છું। ત્યાંથી રિટર્ન થઈ દ્વારકા જાઉં છું। હું દ્વારકાથી કારમાં સાયકલ મૂકી અને પોરબંદર ફેમિલી સાથે નીકળી જવાનો છું। ટોટલ 200 કિલોમીટર જેટલું સાયકલિંગ કર્યું છે 2 દિવસમાં। જય શ્રી